છોટાઉદેપુર તાલુકા પંચાયત કચેરીના નવા ભવનનું 3 કરોડના ખર્ચે ખાતમુહૂર્ત ગુજરાતના પંચાયત મંત્રી બચુભાઈ ખાબડના હસ્તે કરવામાં આવ્યું। બચુભાઈ ખાબડના પુત્રો બળવંત અને કિરણ ખાબડના નામ દાહોદમાં 71 કરોડના મનરેગા કૌભાંડમાં સામેલ હોવાના થઈ રહ્યા છે આક્ષેપ। કાર્યક્રમમાં આવેલા મંત્રી બચુભાઈ ખાબડને આ કૌભાંડ અંગે સવાલના જવાબમાં આ મારો વિષય નથી, સરકારમાં તમે પૂછી લો આટલું બોલી બચુ ખાબડે ચાલતી પકડી દાહોદમાં મનરેગા યોજના હેઠળ 2021થી 2025 દરમિયાન ખોટા કામો બતાવી 71 કરોડની ગેરરીતિ આચરાયાના થઈ રહ્યા છે આક્ષેપ। 35 એજન્સીઓ સામે ફરિયાદ નોંધાઈ છે। મંત્રી બચુભાઈ ખાબડનું મૌન અને સવાલો ટાળવાની ઘટના રાજકીય ગરમાવો વધારી શકે છે। રિપોર્ટર રેહાન પટેલ, છોટાઉદેપુર। જેનું વિભાજન બાકી છે, મોટી મોટી ગ્રામ પંચાયતો છે, છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, સંખેડા। વિભાજનની ચાલતી પ્રક્રિયાઓ છે અને ચાલુ છે। જેટલી પણ આવે છે તાત્કાલિક અમે એની મંજૂરીઓ આપી દઈએ છીએ। આઝાદીના ઇતિહાસમાં પહેલીવાર એટલી પંચાયતો ગુજરાતમાં અમે આપી છે। થેન્ક યુ। વાત છે તમારા પુત્રનું નામ જે મનરેગા એવું કંઈ નથી, એ નથી અમારું, કંઈ નથી, અમારો વિષય નથી। કોનો વિષય છે? પૂછી લેજો, સરકારમાં પૂછી લેજો।